પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી સુખદેવજી મહારાજ. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं करारविन्दे न पदारविन्दं मुखारविन्दे वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. न पदारविन्दं मुखारविन्दे श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा मृत में तदेव गोविंद दामोदर माधवेति. न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं विक्रेतुकामा किल गोपकन्या मुरारिपादा पितचित्तवृत्ति दधियादिकं अवसादवोच गोविन्द दामोदर माधवेति. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं सुखं शयानां निलये निजेऽपि नामानि विष्णु प्रवदन्ति मर्त्य ते निश्चिततन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोरमाणि.
समस्त भक्तार्ति विनाशनानि गोविन्द दामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्नं सुखवसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्नं संसार कूपे पतितो यगाधे मोहान्धपूर्णे विषयातिसक्त करावलम्बं मम देहिनाथ गोविन्द दामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्नं गोविंद मेरी यह प्रार्थना है बोलो न मैं नाम कभी तुम्हारे ये निष्काम हो के दिन रात गाऊं गोविंद दामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्नं निष्काम हो के दिन रात गाऊं गोविंद दामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्नं प्रभुनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः बोलिए श्री बालकृष्ण लाल की मृत्युंजय महादेव की लक्ष्मी नारायण भगवान की अम्बे मात की नर्मदा मैया की सद्गुरु देव की गणनाथ सरस्वती रवि शुक्रम बृहस्पते पंचेतान संस्मरे नित्यं वेदवाणी प्रवर्तते वेदवाणी प्रवर्तते।
ભગવાન પરમાત્મા નારાયણ જે કંઈ કહીએ, જેનું વાંગમય સ્વરૂપ ભાગવતજી મહારાજ એ પરમાત્માના વાંગમય સ્વરૂપે રહેલા છે. વાંગમય સ્વરૂપ એટલે શું? આગળ એ વાત આવી બે વખત કે ભાઈ વાંગમય સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. વાંગમય સ્વરૂપ એટલે શું? તો કે વેદવ્યાસજી આ લખ્યું બરાબર, પણ એમાં જે ચેતના આવવી જોઈએ, જે ઉજાસ આવવો જોઈએ, ઓજસ એનું જે થવું જોઈએ, એ ક્યારે થયું ને કેમ થયું? કે જ્યારે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને જાગૃત કરવા માટે સનતકુમારોએ કથા કરી. એ સમયે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ યુવાન તો બન્યા, ભગવાન પ્રગટ પણ થયા, વંદન કર્યા પરમાત્માને. પણ ભક્તિ એમ કે છે કે પ્રભુ અત્યારે તો આ સાંભળીને આ માંડ આમાં શક્તિ આવી, પણ તમે વયા જાઓ પાછું અમારું તો એ નહીં થઈ જાય, કાંઈક રસ્તો કરો, કાંઈક આધાર આપો. અને ત્યારે જગતનો નાથ પરમાત્મા કહે છે, હે દેવી, હે જગદંબા, તમારા વગર હું અધૂરો ને મારા વગર તમે અધૂરા. ભગવાન વગર ભક્તિ અધૂરા છે ને, ભક્તિ વગર ભગવાન અધૂરા, બંને પૂરક છે. એટલે પરમાત્મા કહે છે કે મારા સ્વરૂપને આમાં પધરાવું છે. અને ભગવાન આમાં પધાર્યા એટલા માટે આ વાંગમય સ્વરૂપ એટલે કે જે કંઈ કથાઓ કહેવાય છે એ કોઈ વ્યાસની તાકાત નથી. અહીં હું જે કાંઈ બોલું એ કોઈ મારી તાકાત નથી, પણ આનું જે વાંગમય સ્વરૂપ છે એ પ્રેરણા કરે એટલે આપણે બોલી શકીએ. અદ્ભુત ગ્રંથ છે. અને એટલા માટે વિચાર કરો, હજારો વર્ષ થયા ભાગવતજીની કથા કહેવાય છે, ઘણી વાર આપણે સાંભળી હોય, પણ આમાં રસ ઓછો થાય છે. જો ભાવ હોય તો એ પાછું પહેલાં કહી દેવું પડે, આમાં કંઈ નક્કી ના હોય. ઘણાને ધરાળ બેસવું પડે એટલે બેસતા હોય ને, પણ ભાવ હોય તો આનો રસ ક્યારેય ઓછો થતો. જેમ જેમ તમે સાંભળો દરેક વખતે નવું નવું મળે, અને તમારા કરતાં અમને વધારે મળે. જ્યારે જ્યારે વાંચન કરીએ દરેક વખતે અમને એમાંથી નવું નવું શીખવા મળે છે. તમામ સમયે અનેક વક્તાઓ છે, અનેક કથાકારો છે, તમામની પોતપોતાની અલગ એક ખાસિયત. આવી ક્યાંથી? આની કૃપાથી હોય જ. એમ એવું કંઈ નથી કે ટીવીમાં આવે તો સારા વક્તા કહેવાય ને ટીવીમાં ના આવતા હોય તો વક્તા સારા, એવું કંઈ છે જ નહીં. કારણ કે નાનામાં નાના વક્તાની ખાસિયત અલગ હોય. એટલે તમામ જે વક્તાઓ છે એને વંદન કરી અને હવે આપણે આમાં પ્રવેશ કરીએ. કારણ કે એ પણ વ્યાસજીનું એક સ્વરૂપ છે. તમામ વક્તાઓ જેટલા છે સુખદેવજી મહારાજનું એક સ્વરૂપ છે. તો વાંગમય સ્વરૂપ પરમાત્માનું જે આ કંઈ રહેલું છે, અને એ ભગવાનનું જે પ્રાગટ્ય થયું છે, વામન ભગવાનનું જે પ્રાગટ્ય થયું છે, આપણે ત્યાં સુધી ગઈકાલે હતા, બરાબર. તો વામન ભગવાન એને જે અવતાર ધારણ કર્યો એની પછવાડીનું કારણ કે જ્યારે દેવ માતા અદિતિએ પયોવ્રત કર્યું 12 દિવસનું પયોવ્રત એટલે
ફાલ્ગુન મહિનાની માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ફાલ્ગુન શુક્લ પક્ષની દ્વાદશી તિથિ એટલે ફાગણ સુદ એકમથી માંડીને ફાગણ સુદ બારસ, આ 12 દિવસ થાય. આ કદાચ તિથિ એકાદી વધઘટ હોય તો 12 ને બદલે 13 થઈ જાય, પણ 12 દિવસનું આ વ્રત. નોરતા ઘટે આમાં કંઈ ઘટે નહીં. નોરતું એક ઓછું હોય તો આપણે 10 ને બદલે 9 રમીએ, પણ આ વ્રત જ્યારે આવે ને ત્યારે જે નિયમ હોય કે ભાઈ 12 દિવસનું વ્રત એટલે એકમથી 12. હવે વચમાં એકાદી તિથિ ઘટતી હોય તો 12 તો 11 દિવસ પૂરા થાય, તો ત્યારે પૂરું કરી નાખવાનું નહીં. આ વ્રત છે, એના નિયમ છે. કશ્યપ પુણ્ય સમજાવ્યા છે ને અદિતિને બધા નિયમો તમામ, કે જ્યારે જ્યારે વ્રત કરતા હોઈએ ત્યારે ત્યારે સૌથી પહેલો નિયમ મનને નિષ્પાપ કરવું. મનમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ, કોઈ પણ પ્રકારની નફરત ના હોવી જોઈએ. પ્રસંગ આપણે આગળ આવ્યો જ છે. ધ્રુવ મહારાજ જ્યારે તપ કરવા માટે રવાના થતા હતા ત્યારે માએ કહ્યું કે બેટા જારવ, વહાં પેલા પગે લાગી આવ. એટલે મનનો દ્વેષ નીકળી જાય, ઝેર હોય ને નીકળી જાય. ધ્રુવ મહારાજ જેવું તો આપણે નહીં કરીએ, મને ખબર છે. દુશ્મનને ન પગે લાગવા જાય કાંઈ નહીં, પણ વ્રત કરીએ એટલે સમય પેલા એ ભૂલી જવું. નિષ્પાપ, નિષ્પાપ મન વડે કોઈ પણ વ્રત થાય ને તો એનું સુંદર ફળ પ્રાપ્ત થાય. ઘણા બધા નિયમો છે, પણ ભગવાન પધાર્યા શું કરવા કે 12 દિવસનું પરિવ્રત જ્યારે કર્યું, ભગવાને દર્શન આપ્યા અને સીધી જ વાત કરી કે હે દેવ માતા, બલિરાજાને સ્વર્ગમાંથી હટાવવું હશે ને તો મારે આવવું પડશે, ફરજિયાત છે. એમને એમ કંઈ નહીં થાય. એટલે દેવ માતા મૂંઝાઈ ગયા ઘડીક ભરતો કે પ્રભુ જગતના નાથ તમે, અને તમે એમ કહો છો કે મારે આવવું પડે ને આ એમને એમ ન થાય. ભગવાન કે હા, શું કરવા, કેમ? ત્યારે પરમાત્માએ ઉત્તર આપ્યો છે કે બલિરાજાની માથે ગુરુ કૃપા છે. શાસ્ત્ર એમ કહે છે હરી રૂઠે ભગવાન કદાચ આપણાથી રિસાઈ જાય ને તો એક સ્થળ આપણી પાસે છે, આપણા ગુરુની કૃપા. પણ ગુરુ જો રૂઠા તો ભગવાનની તાકાત નથી કે આપણું કલ્યાણ કરી શકે. પણ એની સામે આગળ મેં વાત કરી હતી, અત્યારે એકવાર પાછી કહી દઉં કે ગુરુ ધારણ કરવાની જે કંઈ પણ વાત છે ને, એટલે કે ભગવાનને મેળવવા માટે ગુરુ ધારણ જ કરવા પડે. એમાં ભાગવતે સ્પષ્ટ કહ્યું છે કે એવી કોઈ આવશ્યકતા નથી. તમે પોતે તમારી જાતના ગુરુ બની શકો. ઠાકોરજીને લઈ અને પોતાની જાતના ગુરુ પોતે બની શકે. કારણ કે ગુરુદેવનું તો કાંઈ પાછું નક્કી ના હોય ને. ઘણી વખત એવું બન્યું છે ગુરુદેવ કરતા ચેલો સવાયો હોય. એનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય જગતમાં, એટલે કે અત્યારે હું આપણા કળિયુગની વાત કરું છું, હા ઓલી વાત નથી કરતો. કળિયુગમાં જેની 2 વખત વાત ગઈકાલે આપણે કરી, એ સ્વામી વિવેકાનંદ. રામકૃષ્ણ પરમહંસને કોઈ ઓળખતું નહોતું કોણ છે. ભક્તિ હતી એની પાસે, સિદ્ધિ હતી, તમામ વસ્તુ હતી, પણ એને પ્રખ્યાત કર્યા કોણે? વિવેકાનંદજી. વિવેકાનંદજીના ગુરુ શિષ્ય બન્યા
અને વિવેકાનંદજીએ જે કર્યું શિકાગોમાં અને આખા વિશ્વમાં જે નામ રોશન થયું ને, પછી વિવેકાનંદને બદલે બધાયમાં દોડવા માંડ્યા. ગુરુ કરતા ચેલા સવાય. એટલે એવું કાંઈ નથી. એટલે કહેવાનો મતલબ મારો એ છે, આપણે એકલવ્યની તો વાત કરી હતી, પણ એ તો મહાભારત યુગની હતી ને. પણ આ તો આપણી પાસે સાક્ષાત છે. એટલે ગુરુ ધારણ કરવા જોઈએ એમાં ના નથી. અને મેં કહ્યું એમ કે માણસને ગુરુ તરીકે ધારણ કરવા કરતાં આ જગતના નાથને ગુરુ તરીકે ધારણ કરી લે ને ભાઈ, તો કાંઈ ખોટું નથી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હરિ રૂઠે ગત એક હોય, હરિ રૂઠે ગત એક હોય, ગુરુ હોય સહાય. ગુરુ રૂઠે ગત કોઈ નહીં, હરિ ન હોય સહાય. આ સંતોએ જ કહ્યું છે. આવું દોહરો બોલ્યો નહીં, મારા ઘરનો નથી. પણ કેવા સંતોએ કહ્યું છે કે જે સત્યને જ્યારે આપણે પ્રારંભ થયો હતો ને ભાગવતજીનું મહાત્મ્યમાં, ત્યારે મેં વાત આવી હતી ને, વક્તા કેવા હોવા જોઈએ. તો વક્તા કેવા હોવા જોઈએ એ વાત અહીંયા આવી પાછી. કે વક્તા સત્યને વળગી અને આમાં જે છે એ કહેવું જોઈએ. મારા ઘરનું જો હું આમાં ઉમેરવા માંડી જાઉં ને તો આની કંઈ કિંમત ન રહે. વક્તાએ પોતાના ઘરનું કાંઈ કહેવાનું નથી. જે કંઈ કહેવાનું છે ને એ આમાં છે એ કહેવાનું. સત્યને જો વળગી રહીએ એ જરૂરી છે. હરિ રૂઠી ગતે એક હોય, ગુરુ હોય સહાય. પણ ગુરુ રૂઠે ગત કોઈ નહીં, હરિ ન હોય સહાય. ભગવાન દેવ માતા અદિતિને આખીએ છે. આણે પૂછ્યું ને કે ભાઈ તમારે કાં આવવું પડશે? તો કે ભાઈ આવવું જ પડે ને, મારા ગુરુના 4 હાથ છે. એ ગુરુ જો કોપાયમાન થાય ને તો મારું કામ થાય. તો કે તો કાંઈ વાંધો નહીં, પધારો. અને એટલા માટે ભગવાન કાર્ય સિદ્ધ કરવા માટે થઈ કશ્યપ અને અદિતિના આશ્રમમાં ભાદ્રપદ શુક્લ પક્ષ દ્વાદશી તિથિ મધ્યાહન સમય અભિજીત મુહૂર્ત ચતુર્ભુજ સ્વરૂપથી પ્રગટ થયા. જો જન્મ નથી લીધો, જેટલા જેટલા અવતારો થયા છે એમાં પ્રગટ થયા, પણ પછી પોતાનું સ્વરૂપ એણે ધારણ કર્યું છે. કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય આજે જ છે. નંદ મહોત્સવ જય કનૈયા લાલકી કરવાની છે આપણે. એમાંય ભગવાન પ્રગટ થયા હતા સીધા વસુદેવ અને દેવકીજીની સામે. હા, લીલા કરીએ કે માતાના ઉદરમાં હોય વગેરે વગેરે વગેરે. રામચંદ્રજીની પ્રસંગ વાલ્મીકીજીએ પણ એ જ કહ્યું છે. અહીંયા પણ એ જ ઘટના ઘટી. 4 ચતુર્ભુજથી આમાં દેવ માતાના ગર્ભમાં આવ્યા પણ નથી, અદિતિના ગર્ભમાં એ પધાર્યા નથી, સીધે સીધા ચતુર્ભુજ સ્વરૂપથી પ્રગટ થયા છે. કહી ગયા હતા દેવ માતાને નિરંતર ધ્યાન ધરજો, થોડાક સમયમાં આવીશ. એટલે સીધે સીધા પ્રગટ થયા. ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થઈ માતા અદિતિ, પિતા કશ્યપ, એના પુત્ર થવું છે. એટલે બંનેને કહે છે ભગવાન પરમાત્મા કે હે માતા અદિતિ, હે પિતા કશ્યપ, તમારું કાર્ય સિદ્ધ કરવા માટે થઈ અને હું હવે તમારો પુત્ર બનું છું. આમ કઈ પરમાત્માએ વામન સ્વરૂપ ધારણ કર્યું છે. 5 વર્ષના બાળકો એવું સ્વરૂપ સીધે સીધું
બાળક જન્મે ત્યાં 5 વર્ષનું તો ના જોઈએ ને, કાંક સુખદેવજી હતા 16 વર્ષના, બાકી હોય જ નહીં. સીધું 5 વર્ષના બાળકનું સ્વરૂપ ધારણ કર્યું છે અને વામન એવા નામથી એ જગતમાં વિખ્યાત થયા. બોલો શ્રી વામન ભગવાન. વામન સ્વરૂપે ભગવાન જ્યારે પ્રગટ થયા એ સમયે આકાશમાં દુંદભીઓના નાદ થાય છે, જય જય નમન એવા શબ્દો થાય છે. કશ્યપ ઋષિ છે, બ્રાહ્મણ છે, એને ત્યાં પુત્ર સ્વરૂપે ભગવાન આવ્યા છે. પણ 16 સંસ્કારમાં સંસ્કાર બધા બાકી જ હતા ને, એટલે સંસ્કાર ચાલુ થયા એક પછી એક હારે બધાયો. જાત કર્મ એક હારે, નામકરણ એક હારે, યજ્ઞોપવિતથી એક હારે થયા બધા સંસ્કારો. ભગવાનને જનોય પણ પહેરાવી દેવામાં આવી, પૃથ્વીએ કમંડળ આપ્યું. જગદંબા માતા પાર્વતીજીએ ભિક્ષા આપી, ભિક્ષાંદેહી કર્યું. ગુરુ કેને બનાવ્યા ભગવાને? પોતે તો વામન છે, એટલે દેવતાઓનો ગુરુ બૃહસ્પતિને ગુરુ બનાવ્યા. સાક્ષાત સૂર્યનારાયણ ભગવાને વામન ભગવાનને ગાયત્રી મંત્ર આપ્યો, કાન ફૂંકો કહેવાય જેને. બહુ સરસ મજાનો આખો કાર્યક્રમ. જ્યારે એટલે ગુરુદેવની આજ્ઞા લઈને ભિક્ષા માગવા ગયા માતાજી જગદંબા પાર્વતીજીની પાસે. ભિક્ષાંદેહી. જગદંબા ધન્ય થઈ ગયા છે. અન્નપૂર્ણા નામ છે. અન્નપૂર્ણા એટલે માતા પાર્વતીજી. આમ તો ખબર હોય બધાને, પણ આવડી મને ટેવ રહી ને બોલાઈ જાય. અન્નપૂર્ણા એટલે માતા પાર્વતીજી. પાર્વતીજી છે અન્નપૂર્ણાનું સ્વરૂપ છે, અન્નપૂર્ણા તરીકે પૂજાય છે. જગદંબા ધન્ય બની ગયા કે મારે આંગણે જગતનો નાથ આવ્યો છે અને અદ્ભુત ભિક્ષા એ આપી છે. કારણ કે ગુરુદેવ આપણે નહીં યજ્ઞોપવિત સંસ્કાર કરીએ ત્યારે બળવો ભિક્ષા માગવા જાય, એટલે પરંપરા બધી જાળવી. આ તે દિન હોયું આવે કે બળવાને ભિક્ષા માગવી વગેરે વગેરે. પણ એમાં પાછા નિયમ એવા છે કે બળવો ભિક્ષા માગી અને ગુરુના આશ્રમમાં આવ્યો જાય ને આપણે તો એટલે ખાલી ચીલો જ હાઈચું કરવા ખાતર કરીએ. આવું તો ઘણું છે પરંપરાઓમાં. ખાલી કરવું તો કે કરવું, કોકે કાંઈ કર્યું એટલે આપણે કરવું એમ દેખાડો. આ પરંપરામાં દેખાડાય બહુ છે. કાલ મને એક સરસ સવાલ થયો ગઈકાલે. આપણે નથી ઓલું કહેતા નમઃ પાર્વતી પતે હર? હા, બરાબર છે. બહુ સરસ વાત થઈ. અને મને આ અત્યારે રજૂ એણે જો સવાલ કર્યો ને તો મને આ યાદ આવ્યું. આ પરંપરાઓ બધી છે ને ક્યાંથી ફૂટી નીકળે કંઈ ખબર નથી મને. જ્યાં સુધી મને યાદ છે ભાગવતજીની કથા બાપા વાંચતા, ધીરુ બાપા, ત્રિકમજી અદા, અને મેં જ્યારે ચાલુ કરી એટલે જાજુ નહીં તો 40 વર્ષ પાછળ વયા જાય. તો ત્યારે નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ તો ત્યારેય બોલતા હતા. અટાણે જ બોલે છે. આપણે નવી નવાઈનું બોલીએ. હું આપણે ક્યાંથી કાઢી આવ્યા? એ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ બોલતા ત્યારે બધા બે હાથ જોડીને પગે લાગતા. એ સમયે કોઈ હાથ ઊંચા કરતા નહીં. આ ક્યાંથી કોણે ચાલુ કર્યું? અને હવે તો માણસ એવા ઉમટી પડ્યા કે કોઈ હાથ ન, અરે આમ હાથ ન કરે ને પગે હાથ ઊંચા કર ભાઈ, તું કર એટલે બધું આવી. આ બધું આવી ગયું આમાં ભાઈ. આવું કોઈ નિયમ નથી. પણ
હવે 2 જણાએ ચાલુ કર્યું અને આપણે પછી આ ગાડરિયો પ્રવાહ છે, આપણો પ્રવાહ છે ને હાવ ગાડરિયો જ છે. ઘણા રિવાજો એવા પડી ગયા છે. મને એક નાનકડી વાત યાદ આવી ગઈ કે એક જગ્યાએ આ લગ્ન વિધિ ચાલતી. આ રિવાજો બધા લગ્ન વિધિમાં જોઈ ને મોટે ભાગે કે નહીં. એક જગ્યાએ એક સુંદર મજાનું નાનકડું ગામ, અને ગામમાં લગ્ન વિધિ ચાલુ થઈ. મારા જેવા ગોરબાપા જાડી બુદ્ધિના હશે, લગ્નની વિધિ ચાલુ કરી. હસ્તમેળાપ થઈ ગયો, માયરા પૂરા થયા એટલે ફેરા ફરવા ઊભા થવું પડે. ફેરા ફરવા ઊભા કર્યા એટલે ત્યાં થોડાક આવ્યા માતાજીઓ, બધા ઝારવો. કેમ? બિલાડી ક્યાં? બધા કે લગ્ન ને બિલાડીને. અરે તમને શું ખબર હોય, અહીં બિલાડી બેસાડીને એની માથે સુંડલો ઢાંકવો જોઈએ. આ પરંપરા. એટલે અદાએ પૂછ્યું કે ભાઈ આ કેવી રીતે તમને ખબર? અમારા ડોહીમાં આવું કહેતા કરતા. આ ડોહીમાં કરતા, ડોહીમાં ક્યાંથી કર્યું, શું કરવા કર્યું એ કેને ખબર છે? પણ ડોશીમાં કર્યું તું એ વાત સાચી હતી. શું કરવા કર્યું તું કે જો ત્યાં દીવો હોય ચાલુ, એમાં બિલાડી આવી, ડોહીમાં એમ થયું કે આ દીવાને ઘી, દીવામાં ઘી હોય ને, બિલાડી ખાય. અત્યારે અહીં ભગાડાય એમ છે નહીં, એટલે હુંડો લઈને ઢાંકી દીધો. એ ઓણે જોઈ ગયા, એને એમ થયું કે આ પરંપરા, એટલે બેહાડ બિલાડી. અરે ભાઈ, આનું કરવું હું? કોકે કંઈક કર્યું, પણ શું કરવા કર્યું, શા માટે? કાંઈક તો વિચારો. આ ભગવાને આપણને આપી શું કરવા? મને તો એ ખબર નથી પડતી. આનો ઉપયોગ જ નહીં કરવાનો, કટાઈ જાય. હો ભાઈ, ઉપયોગ નહીં કરો તો. હા, એક કહી દો, હું કોઈને ના નથી પડતો હાથ ઊંચા કરવાની, તમે તમારે પ્રેમથી કરજો. આ તો મને એક હમણાં જ કહ્યું હતું ને, સત્ય કેવું જોઈએ, અમારી ફરજ છે. એટલે તમે હાથ ઊંચા કરવા હોય તો કરજો. કોઈ હાથ ન ઊંચા કરે, હાથ જોડતો હોય તો એને કહેજો કે ભાઈ હાથ ઊંચા કર. એ હું, મને એમાં વાંધો નથી. હા, પણ હવે આમાં તો એવું છે ને ભાઈ, મને એ ખબર છે, ઘણી બધી કથાઓ હોય, મને એ ખબર છે કે આ વાત બધાય ભૂલી જવાના. કદાચ કોઈને યાદ હશે કે એણે ભલે ને કીધું કે આપણે ચાલુ રાખવાનું, એટલે મને એમાં કંઈ વાંધો નથી. હું ચોખવટ કરી દઉં ને, તમે તમારે ચાલુ રાખજો હાથ ઊંચા કરવાનું. પ્રેમથી બોલી જાય. બોલો નમઃ પાર્વતી પતય હર. ભગવાન વામનજી ભિક્ષા લેવા ગયા છે. ભિક્ષા આપી જગદંબાએ. આવ્યા ગુરુ પાસે. ગુરુ પાસે એ ભિક્ષા અર્પણ કરી બૃહસ્પતિ પાસે. અને બૃહસ્પતિ ગુરુદેવ, એને બૃહસ્પતિને ગુરુ મહારાજ બનાવ્યા છે, એટલે એના ચરણમાં નમસ્કાર કરી ને વામન ભગવાન એમ કહે છે કે ભાઈ, હું કાર્ય સિદ્ધ કરવા માટે જે આવ્યો છું, જે કાર્ય મારે સિદ્ધ કરવાનું છે એના માટે હું આવ્યો છું, તો મને આજ્ઞા આપો, રજા આપો. કારણ કે બલિરાજામાં 100 અશ્વમેઘ યજ્ઞ કરવા માટે બેઠા છે ભૃગુ કચ્છને કિનારે. તો રજા આપો કે હું ત્યાં જાઉં, કાર્ય સિદ્ધ કરું એમ. એટલે ગુરુ મહારાજ એને આશીર્વાદ આપે છે. એક હાથમાં કમંડળ, માથે છત્ર, ડાબે ખભે જનોય, કપાળમાં ત્રિપુંડ, એક લંગોટી માત્ર ધારણ કરી અને પરમાત્મા
દેવતાઓનું કલ્યાણ કરવા માટે પ્રયાણ કરે છે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મટાડવા બીજો ઇન્દ મારવાન, મટાડવા બીજો ઇન્દ્ર મારવાળા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, શ્વેતા શિર રે, શ્વેત છત્ર શિર પર ધર્યો રે, એ કર્મા કમંડલ સાર મારવાન, એ કર્મા કમંડલ સાર મારવાલા, એ કર્મા કમંડલ સાર મારવાન, એ કર્મા કમંડલ સાર મારવાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ મૃગ આંખમાં શોભતો રે, મૃગ ચરમ કાખમાં શોભતો રે, એ ત્રિપુંડની સાલ ભાલ મારવાન, ત્રિપુંડ બલ વિશાલ મારવાલા, એ ત્રિપુંડ ભાલ વિશાલ મારવાન, ત્રિપુંડ બલ વિશાલ મારવાલા. એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એ વેદ ભાષ્ય ગાતા રે, વેદ ગર્ભ વાલ્દ ગાવતા રે, એને યજ્ઞો પવિતના દાન મારવાન, યજ્ઞો પવિતના દાન મારવાલા, હે યજ્ઞો જય હો. હે યજ્ઞો પવિતના દાન મારવાન, યજ્ઞો પવિતના દાન મારવાલા, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે સરસ્વતી હાર સ્વભાવ તારે, સરસ્વતી હાર આરોપ તારે, હે સરસ્વતી હાર તારે, સરસ્વતી હાર આરોપ તારે, એને માથા પીરસે પર પાન મારવાન, હે માતા પીરસે પકવાન મારવાલા, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, કરુણા સિંધુ ચાલ્યા રે, કરુણા સિંધો ક્યાં ચાલ્યા રે, અધૂરી સયાસ મારવાન, અધૂરી છે આસ મારવાલા, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, ભૃગુ કચ્છમાં હું જાઉં
ભગવાન મારવાલા હણવા બલીનું અભિમાન મારવાલા એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે ભગવાન વામન બાટુકનું સ્વરૂપ જેણે ધારણ કર્યું છે 5 વર્ષના બાળક જેવું સ્વરૂપ છે. મુખ માથે અદ્ભુત તેજ છે. જોતા વેત જીવ એની મેળે હાથ જોડી દે એવું એક અદ્ભુત તેજ છે. અદ્ભુત ક્રાંતિ છે જેની ડાબે ખભે જનોઈ પડેલી છે અને લંગોટી જેણે ધારણ કરેલી છે. એવા વામન ભગવાન ડગલે ડગલે એક એક ડગલે જાણે કે આ ધરતીને દબાવતા હોય એમ ચાલ્યા છે. ક્યાં? ભૃગુ કચ્છને કિનારે ગુરુ શુક્રાચાર્યની પાસે બલિ રાજા 100 અશ્વમેઘ યજ્ઞ કરવા છે. 99 પૂરા થઈ ગયા, છેલ્લો યજ્ઞ ચાલુ રહેલો છે. ભગવાનને ઉતાવળ કરવી પડી હતી આવવા માટે, કારણ કે જો 100 પૂરા થઈ જાય તો પછી કંઈ થાય નહીં. બલિરાજાએ ગુરુ શુક્રાચાર્યને પૂછ્યું હતું, ઇન્દ્રાસન તો મળ્યું, અટાણે તો એને હરાવીને કાઢી મૂક્યા, પણ આ કાયમી મારી પાસે રહીએ, મને કોઈ અહીંથી કાઢી ન હગે એવો કોઈ ઉપાય ખરો? હા, શુક્રાચાર્ય કે શું? 100 અશ્વમેઘ યજ્ઞ કર. એટલે બલિરાજા કહે તો આપણે ક્યાં રાહ જોવાની, કરો ચાલુ. ને ભૃગુ કચ્છને કિનારે નર્મદા મૈયાના સાનિધ્યમાં આ યજ્ઞ બધા ત્યાં ભગવાન વામન ભગવાન ત્યાં જ પધાર્યા છો નર્મદાને કિનારે. આપણે નર્મદાને કિનારે અત્યારે આવ્યા, આપણું અહોભાગ્ય છે. આ નર્મદા મૈયાને કિનારે ભૃગુ કચ્છને ધામમાં 199 પૂરા થઈ ગયા, છેલ્લો બાકી છે, ચાલુ છે. યજ્ઞ ચાલુ થઈ ગયો પણ પરિપૂર્ણ થવામાં વાર છે. એટલે પરમાત્મા ઝડપ કરી થોડી. બલિરાજાની જે યજ્ઞશાળા યજ્ઞ ભૂમિ હતી એ તરફ જ્યારે પ્રયાણ થયું છે અને જ્યારે ત્યાં પધારે છે, નજીક આવ્યા થોડાક, એનું જે તેજ હતું દૂરથી પૂર્વ દિશામાંથી પ્રભુ ચાલ્યા આવે છે. દૂરથી એનું તેજ જોઈ ત્યાં બેઠેલા તમામ લોકો આશ્ચર્યમાં પડ્યા. અને બલિરાજા પણ યજ્ઞ કરતા હતા, યજ્ઞ પૂજન કરતા હતા, ધ્યાન વાગ્યું, આટલું તેજસ્વી કોણ આવે? એટલે બલિરાજા યજ્ઞ અટકાવીને ગુરુ મહારાજને કહે છે કે ગુરુ મહારાજ, આટલા બધા તેજસ્વી, આ સૂર્યનારાયણ ભગવાન કરતા તેજસ્વી છે, તો આ આવે જ કોણ? શુક્રાચાર્યને તો ખબર હતી કે કોણ આવે. એટલે શુક્રાચાર્ય કે ભાઈ જી આવે તું આમાં ધ્યાન દે ને, આ વસ્તુ જ મહત્વની છે ને. કાર્ય શું કરવા બેઠા, ધ્યાન કેમાં હોવું જોઈએ. આપણે પૂજામાં બેઠા હોય અને કોઈક મહેમાન આવે તે પૂજા પડતી મૂકીને આવો આવો આવો, અમે જોયું. એટલે એની વાહે વ્યવહારિક રીતે